હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું, જેમાં વિષય અંગ્રેજીનું યુનિટ 5 આપેલું છે અરાઉન્ડ ધ વર્લ્ડ. એમાં એક્ટિવિટી 1 આપેલી છે લિસનિંગ. રીડ ધ સ્ટોરી રોબિન્સન ક્રુસો ડિસ્કવર્ડ અ ફૂટપ્રિન્ટ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ સ્ટોરી વાંચવાની છે અને તમારે અહીંયા એના ક્વેશ્ચન આન્સર લખવાના છે, જેમાં પહેલાંનો જવાબ છે A. In a storm. બીજાનો જવાબ છે રોબિન્સન સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. ત્રીજું સિમિલર વર્ડ ફોર અમેઝડ. તેનો જવાબ છે B. સરપ્રાઇઝડ. રોબિન્સન કોલ્ડ હિઝ કેવ પેલેસ ઓર કેસલ. આન્સર ઇઝ કેસલ. ત્યાર પછી પાંચમાનો જવાબ છે રોબિન્સન લિવ્ડ ઇન અ કેવ ઓન એન આઇલેન્ડ. જવાબ છે ટ્રુ ઓર ફોલ્સ, તો આન્સર છે તેનો ટ્રુ. હુ વોઝ લોંગિંગ ફોર અ કંપની. તેનો જવાબ છે રોબિન્સન. ત્યાર પછી અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. આ ડાવડા વાક્યો આપેલા છે ને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. જેમાં પહેલું વાક્ય છે એ ખરેખર ત્રીજું છે, બીજું વાક્ય આપેલું છે બીજું જ છે, ત્રીજાની સામે 4 લખશું એટલે કે ચોથું વાક્ય છે, ચોથું વાક્ય આપેલું છે તે પહેલું વાક્ય છે, પાંચમાની સામે છઠ્ઠો નંબરનું વાક્ય છે ને છઠ્ઠું વાક્ય છે તે પાંચમું વાક્ય છે. ત્યાર પછી એક્ટિવિટી 2 આપેલી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ ક્લાઉડ. અહીંયા ઘણા બધા વર્ડ આપેલા છે, તેમાંથી તમારે રાઇમિંગ વર્ડ જે છે તે ગોતવાના છે, જેમ કે કેટ તો બેટ, નીસ તો ગ્રીસ, રેઇન તો સ્પેન. આપેલું છે સિંગ તો કે કિંગ અને થિંગ, ટ્રેન તો કે રેઇન અને સ્પેન, હેટ તો કેટ અને બેટ, પ્લે તો વે અને સ્ટે, પીસ તો નીસ અને ગ્રીસ. ત્યાર પછી એક્ટિવિટી 3 જોઈ લઈએ. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ. અહીંયા ફકરો આપેલો છે તેજસ્વી વિશેનો, જે તમારે વાંચવાનો છે અને નીચેના ક્વેશ્ચનના આન્સર આપવાના છે. જેમાં પહેલું છે બ્લેન્ક વોઝ વેરી એક્સાઇટેડ ફોર સમર વેકેશન. આન્સર છે બી. તેજસ્વી. તેજસ્વી હેડ નેવર ટ્રાવેલ્ડ બાય અ. આન્સર છે સી. ફ્લાઇટ. તેજસ્વી થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હર બ્લેન્ક્સ હાઉસ. એનો આન્સર છે બી. અંકલ. ત્યાર પછી ફોર્થ આપેલું છે દે ગોટ ધેર બ્લેન્ક એન્ડ ચેકડ ઇન લગેજ. તેનો જવાબ છે એ. બોર્ડિંગ પાસીસ. અને ફિફ્થ આપેલું છે તેજસ્વી બીકેમ વેરી ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક એટ લાસ્ટ. ને આન્સર છે બી. હેપી. ત્યાર પછી 55મું પેજ જોઈ લઈએ. એક્ટિવિટી 4 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટ આપેલું છે એમાંથી એપ્રોપ્રિએટ વર્ડ જે છે એ તમારે શોધીને બ્લેન્ક જે છે એ ફિલઅપ કરવાની છે. જેમાં પહેલાંનો જવાબ છે ગેટ, બીજાનો જવાબ છે સ્પીક, ત્રીજાનો જવાબ છે ડ્રિંક્સ, ચોથાનો જવાબ છે ગો, પાંચમાનો જવાબ છે ડિલિવર્સ, છઠ્ઠાનો જવાબ છે ટ્રીટ્સ, સાતમાનો જવાબ છે ગોઝ, આઠમાનો જવાબ છે લવ, નવમાનો જવાબ છે વોચિસ અને 10માનો જવાબ છે લાઇક. આઈ લાઇક ચોકલેટ આઈસ્ક્રીમ. ત્યાર પછી બી આપેલું છે વોટ આર ધે ડુઈંગ. ટીક રાઇટ ધ રાઇટ સેન્ટેન્સ દેટ મેચિસ ધ પિક્ચર. જેમાં પહેલું છે ધ બોય ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો એમાં ટીક કરવાની રહેશે, કારણ કે બીજું વાક્ય છે ઇટિંગ એન્ડ આઈસ્ક્રીમ છે, તો બાળક છે એ સાયકલ ચલાવે છે, આઈસ્ક્રીમ ખાતો નથી. એટલે પહેલાંમાં રાઇટ, બીજું રોંગ. હવે આમાં છોકરી શું કરે છે તો કે પેઇન્ટિંગ કરે છે, તો ઈ રાઇટ અને સ્લીપિંગ તો કે નો, રોંગ. ત્યાર પછી ત્રીજું જોઈ લઈએ. તો કે ધ બોય ઇઝ સ્વિમિંગ તો કે રાઇટ, ધ બોય ઇઝ વોચિંગ ટીવી, રોંગ, ધ ગર્લ ઇઝ પ્લેઇંગ ધ ગિટાર, રાઇટ, ધ ગર્લ ઇઝ રીડિંગ બુક, નો, રોંગ. ત્યાર પછી જોઈ લઈએ. ધ બોય ઇઝ થ્રોઈંગ અ બોલ, નો. ધ બોય ઇઝ પ્લાન્ટિંગ અ ટ્રી, રાઇટ, ધ ગર્લ ઇઝ પ્લેઇંગ સોકર, યસ, ધ ગર્લ ઇઝ પ્લેઇંગ હોકી, નો. The girl is singing, yes. The girl is skipping, no. The boy is flying an airplane, no. The boy is flying a kite, yes. ત્યાર પછી સી જોઈ લઈએ. Look at the picture, read the description,
એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા નયન જે છે પાર્કમાં રમી રહ્યો છે, એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર અહીંયા લખવાના છે, જે અહીંયા આપેલા છે, તમે જોઈને લખી શકો છો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને તમારા ધોરણની સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને ચોપડીના જવાબો સહિતના સોલ્યુશન જે છે તે આ ચેનલ પર મળી રહેશે. વોટ ઇઝ નયન ડુઈંગ? વોટ ઇઝ વન બોય ડુઈંગ? વોટ આર ધ બર્ડ્સ ડુઈંગ? વેર ઇઝ ધ ડોગ બાર્કિંગ? એન્ડ વોટ ઇઝ નયન્સ સિસ્ટર ડુઈંગ? તો કે નયન્સ સિસ્ટર ઇઝ રીડિંગ અ બુક. નયન્સ સિસ્ટર, અહીંયા ઇઝ આવશે વચ્ચે, ઇઝ રીડિંગ અ બુક. ત્યાર પછી ડી જોઈ લઈએ. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. જેના જવાબ આ પ્રમાણે છે. Jill is reading a storybook. What is Jill reading? They are meeting at 9 o'clock. When they are meeting? When are they meeting? Shreya is eating pizza. What is Shreya eating? Tanvi is sitting in the park. Where is Tanvi sitting? Students are practicing. તો સ્ટુડન્ટ્સની બદલે હું લખી નાખું, વાક્ય એમને રાખવાનું છે. ત્યાર પછી તન્વી ઇઝ ડુઈંગ હોમવર્ક. વોટ ઇઝ તન્વી ડુઈંગ? બોયઝ આર પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. વેર આર બોયઝ પ્લેઇંગ? અથવા તો વેર આર ધે પ્લેઇંગ? ક્રિશા ઇઝ પ્રિપેરિંગ ફોર ધ ખેલ મહાકુંભ, સોરી કલા મહાકુંભ. તો એ વાક્ય બનાવવું છે તો ક્રિશાની બદલે ફક્ત અને માત્ર હું લખવાનું રહેશે, અને ત્યાર પછીનું આખું વાક્ય એમનેમ લખવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 5 જોઈ લઈએ. કમ્પ્લીટ ધ વર્ડ્સ ઇન અ સ્કૂલ. The person who teaches, તો કે ટીચર. The students sit on it. શેના ઉપર બાળકો બેસે? તો કે બેન્ચ. We read it, book. We draw shapes using it, pencil. We go there to read books, library. Meal in the morning, breakfast. Apples and bananas are fruits. Square and circle are shapes. Name of the season, summer. The capital of Gujarat, Gandhinagar. એક્ટિવિટી 6, રાઇટ યોર નેમ. તેનો ફર્સ્ટ લેટર અથવા આલ્ફાબેટ તમારે લખવાનો છે. અહીંયા મેં જિયાન નામ લખેલું છે. જિયાનનો ફર્સ્ટ લેટર થાય છે જે. તમે તમારું નામ લખીને તમારો ફર્સ્ટ લેટર લખી શકો છો, અને તમારા લેટર પરથી કે તમારા આલ્ફાબેટ પરથી જેટલા શબ્દ બનતા હોય તે તમારે અહીંયા લખવાના છે. જંગ, જસ્ટ, જ્યુસી, જંગલ, જમ્પિંગ, જય, જો, જામુન, જલેબી, જગલર, જોઈન, જર્ની, જોયફુલ, જનક, જ્યુસ, જેકલ, જોન, જુલાઈ, જોઈ, જામુન, ટ્રી. આ બધા જ એથી બની શકે છે. ત્યાર પછી લાસ્ટ એક્ટિવિટી 7 જોઈ લઈએ. વર્ક ઇન પેર. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ટુ યોર પાર્ટનર ટર્ન બાય ટર્ન. અહીંયા એક ચિત્ર આપેલું છે, એના ઉપરથી તમારે ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણન કરવાનું છે. સોના એન્ડ મોના આર સ્વિંગિંગ. Eva is skipping. Jay is on the tree. Reshma is on the side. Sanjay is behind the tree. અહીંયા આ યુનિટ પૂરું થાય છે. હવે ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં.